नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। अपनी साथ हूँ आकांक्षा बोंडलिया। शुरुआत करिए આજની મુખ્ય હેડલાઇન્સ થી। અમિત શાહ સોમવારે ગાંધીનગરની મુલાકાતે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મહેસૂલ તંત્રમાં મોટો ફેરફાર, કલેક્ટર કક્ષાના 110 અધિકારીની બદલી। રાજ્યમાં ઠંડી સાથે માવઠાનો માર, નલિયામાં 10.8, રાજકોટનું 14.6 ડિગ્રી તાપમાન। नजर करिए विस्तृत समाचारों पर। केंद्रीय गृहमंत्री और गांधीनगर लोकसभा बैठक परथी चूंटायेला सांसद अमित शाह आगामी 24 डिसेम्बर एटले के रविवारे गुजरातना प्रवासे आवी रह्या छे। पोताना प्रवास दरमियान सोमवारे सवारे जीएमडीसी ग्राउंड खाते तेओ स्वनिधि योजनाना लाभार्थीओ अने तेमना परिवारजनों साथे संवाद करशे। जे बाद बपोरे 2:30 वाग्यानी आसपास गांधीनगर जिल्लाना कलोल खाते आवेल पानसर तळावनुं लोकार्पण उपरांत विविध विकास कार्योनुं शिलान्यास अने उद्घाटन करशे। अमित शाह विविध विकासलक्षी योजनाओनुं लोकार्पण करशे। कलोल खाते आयोजित विशाळ एकता सम्मेलन में हाजरी आपशे, ज्यां तेओ सरदार वल्लभभाई पटेलनी 15 फूट ऊंची प्रतिमानुं अनावरण करशे। जे बाद सांजे 5 वाग्यानी आसपास गांधीनगरमां सांसद खेल प्रतियोगितानो शुभारंभ करावशे अने त्यारबाद अमित शाह अमदावादना नवरंगपुरामां गुजरात साहित्य महोत्सवनुं उद्घाटन करशे। महसूल विभाग द्वारा कलेक्टर कक्षाना 110 अधिकारीओनी बदलीनो गंजीपो चीपवामां આવ્યો છે, જેમાં પોસ્ટિંગ વિહોણા 56 અધિકારીઓને પણ નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત અનેક મહત્વપૂર્ણ જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી રહી હોય હજુ એક બદલીનો ઘાણવો ઉતારવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે। આ બદલીમાં 56 જેટલા કલેક્ટર કક્ષાના વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા અધિકારીઓ પણ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે, તો બીજી તરફ મોરબી અધિક કલેક્ટર જેવી મહત્વની જગ્યાઓ ખાલી રાખી દેવામાં આવી છે। એટલે હવે થોડા સમયમાં મહેસૂલ વિભાગ દ્વારા વધુ એક ઓર્ડર જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સૌરાષ્ટ્ર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, બોટાદ, ભાવનગર અને જિલ્લામાં અધિક કલેક્ટરની બદલી થઈ છે। સાથે જૂનાગઢ, અમરેલી, રાજકોટના ડીઆરડીએ નિયામકોની પણ બદલી થઈ છે। રાજકોટ, જૂનાગઢ જેવા મહત્વના જિલ્લાઓમાં અધિક કલેક્ટર તરીકે ઇન્ચાર્જથી ગાંડું ગબડાવતું હતું ત્યાં નવા કાયમી અધિકારીને મૂકવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લાના કેટલાય ગ્રામ્ય વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। આ અંગે વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ચેતન। जी चेतन, શું છે સમગ્ર વિગત? ખૂબ જ ઠંડીની સિઝન શરૂ થઈ ચૂકી છે। શિયાળુ સિઝનની અંદર ખેડૂતો છે તે પોતાનો શિયાળુ પાક લેવાની તૈયારીમાં છે, ત્યાં જ માવઠાની શરૂઆત થઈ ચૂકી છે। દેવભૂમિ દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠા પડી રહ્યા છે, તેને લઈને ખેડૂતોના પાકને સૌથી વધુ નુકસાન જઈ રહ્યું છે। અત્યારે જે વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદને લઈને ખેડૂતોને પોતાના પાકની અંદર મોટા પ્રમાણમાં નુકસાન જઈ રહ્યું છે। તો બીજી બાજુ નલિયા બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ઠંડીનો પારો છે દિન પ્રતિદિન વધી રહ્યો છે। આભાર ચેતન, સમગ્ર વિગત બદલ। નિધિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જે પૈકી આજરોજ ક્રિસમસની ઉજવણી સ્કૂલ ખાતે કરવામાં આવી, જેમાં આશરે 50થી પણ વધુ વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો। કેક કાપી, કોસ્ચ્યુમ પહેરી, ડાન્સ કરી વિદ્યાર્થીઓએ ક્રિસમસની ઉત્સાહભેર ઉજવણી કરી। નિધિ સ્કૂલ તરફથી હેન્સી મેડમ બોલું છું કે જે હું HKG સેક્શનમાં ભણાવું છું। આજે નાતાલની ઉજવણી તે ખૂબ જ સુંદર રીતે અમે કરીએ છીએ। આજે બધા બાળકો ખૂબ જ સુંદર રીતે સાન્તા ક્લોઝ બનીને આવ્યા છે। ખૂબ જ સુંદર રીતે ક્રિસમસ ટ્રી ને બધું શણગારેલું અમે લગાવેલું છે કે જે તમે જોઈ શકો છો। બધા છોકરાઓને ખૂબ જ સરસ રીતે આજે ડાન્સ કરાવવામાં આવ્યો છે, તેમજ જે અમે કૂકીઝ લાવ્યા હતા એ એકબીજાને અમે ખવડાવ્યા છે અને ક્રિસમસની આજે એકદમ સરસ રીતે ઉજવણી કરીએ છીએ। જે ભારત આપણો છે કે જે બધા આપણે ધર્મ સરખી રીતે એકદમ સુંદર રીતે ને ઉત્સાહ ઉલ્લાસથી આપણે બધા જ તહેવારો ઉજવીએ છીએ, તેવી રીતે અમે પણ બધા જ તહેવારોની ખૂબ જ સુંદર રીતે અમે નિધિ સ્કૂલ અમે બધા તહેવારોની ઉજવણી કરીએ છીએ। તેમાં નિધિ સ્કૂલ છે કે જે બાળકો ઉપર પ્રોપર એનું ધ્યાન આપે છે કે જેનું વર્ક છે એ રેગ્યુલર એનું ચેક કરે છે, તેમજ એક બાળકો ઉપર એ લોકો ખૂબ જ સરખી રીતે ધ્યાન આપતા હોય છે કે કોઈ પણ બાળકો પોતાનું વર્ક છે એ મોડું ના કરે, ડિલે ના કરે, કે એમના પેરેન્ટ્સને પણ ટાઈમ ટુ ટાઈમ એ લોકોને ઇન્ફોર્મ કરતા રહે છે કે આનું આ વર્ક બાકી છે, તેથી તમે એને છે ને એ વર્ક બાકી છે તો તમે છે ને કમ્પ્લીટ કરાવી દો, તેમજ અમે કમ્પ્લીટ કરાવી દેતા હોઈએ છીએ। તેથી એનું વર્ક છે એ ખૂબ જ સરસ રીતે એમ, અને માર્ક્સમાં પણ એ લોકો ખૂબ જ સારા માર્ક્સ લાવે છે। એ લોકોની તૈયારી પણ એ રીતે કરાવવામાં આવે છે જેથી એ લોકોની એક્ઝામ પણ ખૂબ જ સરસ રીતે પાર પડે છે। એટલે આજે છે એ બધા બાળકો એકદમ સુંદર રીતે બધા ડેકોરેટ બધું કર્યું છે અને ક્રિસમસની આજે એકદમ સુંદર રીતે ઉજવણી તે બધું ડાન્સ કરીને અને ગીત ગાઈને
તેમજ બધાએ ખૂબ જ સુંદર રીતે ક્રિસમસ ટ્રીઓ તમે જોઈ શકો છો, બધાએ ખૂબ જ રીતે સુંદર ડેકોરેટ કર્યા છે. તેમજ આજે મોજ શોખથી બધાએ ખૂબ જ જલસા માણ્યા છે, ખૂબ જ જલસા કરી રહ્યા છે. કે જે નાના છોકરાઓ છે એને સાંતા બનાવીને ઊભા રાખ્યા છે અને છે ને ડાન્સ કરાવ્યો છે. તેમજ તમે આજુબાજુ પણ જોઈ શકો છો, એકદમ સુંદર રીતે બધા સાન્ટા ક્લોઝ છે તે શણગારી અને છે ને લગાવવામાં આવ્યો છે. ભીતમાં છે ને બધા ચિત્રો લગાવવામાં આવ્યા છે. તેમજ આજે ટીચર અને બધા પણ ટીચર જે છે એને પણ ખૂબ જ મજા કરી છે. તેમણે બધા ગીત ગાયું ને કૂકીઝ એકબીજાને કૂકીઝ ખવડાવી અને ખૂબ જ જલસા કર્યા છે. બાળકો ખૂબ જ ઉત્સાહી હતા કે એમને ખ્યાલ પડ્યો કે આપણે નિધિ સ્કૂલમાં ક્રિસમસની સેલિબ્રેશન કરીશું. કે અહીંયા તો બધા જ તહેવારોની એટલી સરસ રીતે ઉજવણી થતી હોય છે, કારણ કે અમે જાતપાતમાં કે એવું કંઈ અમે માનતા તો નથી જ. કોઝ બધા જ સ્કૂલમાં બધા જ તહેવારો સેલિબ્રેટ થતા હોય છે. કે તમે જોઈ લો કે દિવાળીના તહેવાર છે કે ક્રિસમસ છે કે આપણે કોઈ પણ તહેવારોને લઈ લો, આપણે એકદમ સરસ રીતે નિધિ સ્કૂલમાં ઉજવણી થતી હોય છે. અને તેમજ છોકરાઓને નાટકો દ્વારા કે જે પણ ડાન્સ દ્વારા આપણે છે ને ઉજવણી કરતા હોઈએ છીએ, સ્પીચ બોલાવી અને ઉજવણી કરતા હોઈએ છીએ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. મારું નામ નકુમ સાક્ષી નરેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું નિધિ સ્કૂલમાંથી છું. આજ રોજ અમારી સ્કૂલમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાતાલના આજ રોજ નાના બાળકોએ સાન્તા ક્લોઝ બનીને અમારી સ્કૂલને શણગારેલું હતું. અમે લોકોએ પ્રોજેક્ટ પણ બનાવ્યા હતા. આજ રોજ અમે કેક કટિંગ કર્યું હતું અને પ્રોજેક્ટ પણ બનાવ્યા હતા. આજ રોજ અમારે રેડ અને વ્હાઇટ કલરના કપડાં પહેરવાના હતા નાના બાળકોએ, અને અમે બધાએ ડાન્સ પણ કર્યો હતો. ક્રિસમસ ટ્રીનું પણ અમે પ્રોજેક્ટ બનાવ્યું હતું. થેન્ક યુ. જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભાશય સાથે નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે. 6ઠા દિવસે જામનગર શહેર જિલ્લાનો પ્રવાસ કર્યો અને જામનગર ખાતે તેઓની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે તેમનું સ્વાગત અને સન્માન કરાયું હતું. આ તકે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુ સહભાગી બનવા અપીલ કરી. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઘણા બધા પ્રકલ્પની ભાગરૂપે આજે એક પ્રકલ્પ આરોગ્યધામ જે બનાવવાનો છે તે 21/1/2024 રોજ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા ખોડલધામમાંથી આખી ટીમ આવેલી છે. આ ભૂમિપૂજન પ્રસંગે 21/1/2024 રોજ કાર્યક્રમ છે તે 7 દીકરીઓ આ ભૂમિપૂજન કરશે. સ્થળ ઉપર રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે, ત્યાં આ ભૂમિપૂજન થવાનું છે. પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિર પરિસરમાં થવાનો છે અને ત્યાંથી વર્ચ્યુઅલ આખા સમાજને લાઈવ ત્યાં દેખાડવામાં આવશે. અમે બહુ સારા કામે નીકળ્યા છે બારે, અને કોઈ પણ બીજી સંસ્થાની વાત કરવું અયોગ્ય ગણાશે. આ હોસ્પિટલ છે એ 48 એકરની જગ્યા છે, પણ પહેલા ફેઝની અંદર લગભગ 12 એકરમાં આ રૂપ લેશે. 200 બેડેડ હોસ્પિટલ છે. તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાં મળશે અને લગભગ અંદાજિત ખર્ચ 250 કરોડનો રહેશે. આજે ખૂબ જ સારા પ્રસંગે આપણે બધા ભેગા થયા છે. રાજકારણ પણ નહીં, બીજી સંસ્થા પણ નહીં. ફરીથી કહું છું, હોસ્પિટલ દરેક સર્વ સમાજ માટે બનાવવા જઈ રહ્યા છે, સર્વ સમાજ માટે. અને એમાં કોઈ બાકાત નહીં રહે, કોઈ ભાવમાં ફેરફાર નહીં રહે. આવી એક હોસ્પિટલ ખોડલધામ બનાવવા જઈ રહ્યું છે. મેં હમણાં મારા વ્યક્તિઓમાં કીધું, સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી જ્યાં તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકે. હજી લોકોને અમુક કેન્સર માટે બહાર જવું પડે છે, અમદાવાદ જવું પડે છે, વડોદરા, મુંબઈ, દિલ્હી સુધી જવું પડે છે. તો આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન હશે, સારવાર હશે, તમામ પ્રકારની ટેકનોલોજી આમાં લેવામાં આવશે. પહેલા જ કીધું, આ 200 બેડેડની હોસ્પિટલ છે અને 250 કરોડના અંદાજિત ખર્ચે આ હોસ્પિટલ બનવા જઈ રહી છે. સમસ્ત ખૂન પરિવાર દ્વારા આવતીકાલે સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે અને સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવા શુભાશયથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 200થી પણ વધુ યુનિટ રક્ત એકત્ર થશે અને જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. હું ડોક્ટર કલ્પેશ ખૂંટ, સમગ્ર ખૂંટ પરિવાર સમિતિ રાજકોટ અને તેમજ અમારા સાથીદારો રસિકભાઈ ખૂંટ, કેતનભાઈ ખૂંટ, સંદીપભાઈ ખૂંટ, મયુરભાઈ ખૂંટ તરફથી અમારા સમસ્ત ખૂંટ પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન કે જે મહિકા ગામ ખાતે ઇવેન્ટ પાર્ટી પ્લોટમાં તારીખ 24/12/2023 અને સાંજે 3 થી 10નું આયોજન કરેલ છે. આ નિમિત્તે અમે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં
સિવિલના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રક્તદાન મળી રહે એ હેતુથી અમે બને ત્યાં સુધી વધુમાં વધુ બોટલો એકત્રિત થાય એના માટેનો અમારો પ્રયત્ન છે. આ બ્લડ ડોનેશન કેમ્પ શ્રી રાજચંદ્ર ફાઉન્ડેશન તેમજ તેના પ્રેસિડેન્ટ છે વિનયભાઈ જસાણીના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે. અને આની અંદર હું બધા લોકોને ખાસ અપીલ કરું છું કે મહત્તમમાં મહત્તમ રક્તદાન થાય અને ઝાઝામાં ઝાઝી બોટલો સાથે એકત્ર થાય એવી મારી અપીલ છે સર્વને. આની પહેલાં પણ અમે એક વખત ખૂટ પરિવાર દ્વારા કેમ્પ કરેલો, જેમાં 260 બોટલ અમે સિવિલ હોસ્પિટલના લાભાર્થે, ગરીબ દર્દીઓના લાભાર્થે એકત્ર કરેલી. વર્તમાન સમયમાં દર્દીઓને સમયસર અને ઉત્કૃષ્ટ સારવાર મળતી રહે તે માટે દરેક શહેરમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની હાજરી હોવી જરૂરિયાત બની રહે છે. હોસ્પિટલ કઈ પ્રકારની સુવિધા ધરાવે છે? હોસ્પિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં કામ કરતી દરેક વ્યક્તિને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ગત વર્ષે એસોસિએશન ઓફ હોસ્પિટલ માર્કેટિંગ પ્રોફેશનલ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતભરના સિનિયર અનુભવી અને માર્કેટિંગ ક્ષેત્રમાં નિષ્ણાંત મહાનુભાવો સામેલ છે. કાર્યક્રમ હતો AHMP માર્કેટિંગ સમિટ 2023 રાજકોટ એડિશન. ઓલરેડી બરોડા અને અમદાવાદમાં એક એડિશન થઈ ગયું છે, પણ સૌરાષ્ટ્ર કચ્છની હિસ્ટ્રીમાં કહી શકું, ખાલી રાજકોટમાં નહીં, તો આ પ્રોગ્રામ પહેલી વાર કરવામાં આવેલો હતો ખાલી હેલ્થકેર માર્કેટિંગ પ્રોફેશનલ્સ માટે. અને એનો એમ એ હતો કે હેલ્થકેર માર્કેટિંગ પ્રોફેશનલ્સ બહુ મહેનત કરતા હોય છે બધી સિઝનમાં, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ બી સિઝનમાં એમનું ફિલ્ડ વર્ક હોય છે અને એમના ડેડિકેશનથી એક હોસ્પિટલ ડેવલપ થતી હોય સ્ટાર્ટિંગથી લઈ અને જે મોટું ઓર્ગેનાઇઝેશન બને ત્યાં સુધી. તો એમના માટે એક ઇવેન્ટ કરવામાં આવે કે જેમાં એ લોકોને એક પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે. તો એક મેઇન એમ આ હતું. હા, સેશન્સમાં વાત કરું તો સેલ્સ સ્ટ્રેટેજી ઇન હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન હતું, માર્કેટિંગ બજેટિંગ હતું, પછી કરીને ગ્રુમિંગ એન્ડ એટિકેટ્સ એક સ્પેશિયલ સેશન અમે અલગથી એક રાખેલો હતો. આ સિવાય વાત કરું તો વોટ ડોક્ટર્સ એક્સપેક્ટ ફ્રોમ માર્કેટિંગ પ્રોફેશનલ્સ, આવા અલગ માર્કેટિંગ આઈડિયાઝને શેર કરીને અને એક પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન લઈને જે ફ્રેશર્સ એક્ઝિક્યુટિવ્સ હોય એમના માટે અને કોઈ ઓર્ગેનાઇઝેશન જો નવું આવતું હોય કે નવા ડોક્ટર્સને જો માર્કેટમાં આવવું હોય, ખાસ કરીને હેલ્થકેર માર્કેટમાં, તો એમના માટે યુઝફુલ થાય એવા સેશન્સ. થોડું હું એડ કરીશ કે ડિજિટલ માર્કેટિંગ, કારણ કે અત્યારે જમાનો છે ડિજિટલ માર્કેટિંગનો, તો એની માટે પણ એક સ્પેશિયલ વક્તા અમે બોલાવ્યા હતા અને એણે પણ ડિજિટલ માર્કેટિંગ હોસ્પિટલનું અથવા ડોક્ટરનું કઈ રીતે થઈ શકે એની ઉપર ખૂબ સારી માહિતી આપી હતી. એક્ઝેક્ટલી આઉટકમની વાત કરું તો હું એ જ વાત કરું કે જ્યારે અમે લોકોએ સ્ટાર્ટઅપ કર્યું હતું બિફોર 10 to 15 યર્સ, કે અમારા બધા ઘણા એવા છે કે જે 20 યર્સથી આ ફિલ્ડમાં છે, તો એમને જે હર્ડલ્સ હતા એ હવે પછીના લોકોને ના થાય એ કરીને. અને હવે ફ્યુચર માટે એવું નથી કે આ રાજકોટ એન્ડ છે, આના પછીનું સુરતમાં થઈ રહ્યું છે, એટલે ઓલ ઓવર ગુજરાતમાં અને ગુજરાતની બહાર આ સેમ સમિટ કરવાનું પ્લાન છે. સૌરાષ્ટ્ર કચ્છનું માર્કેટ કહું તો એક એ જ વાત કહી શકાય કે થિયોરિટિકલ નોલેજ બી એ લોકો માટે કોઈ બુક બી નથી આ ફિલ્ડ માટે, કે એ લોકો આવે છે, પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે અને એના પછી એ લોકો શીખતા હોય છે. તો આ જોઈને બીજાના એક્સપિરિયન્સ ઉપરથી એ લોકો શીખી અને પછી હવે આગળ વધશે. કે માર્કેટમાં અત્યારે એ લોકો એક ફ્રેશર હોય છે, એક બ્લેન્ક, તો એવું નહીં થાય. આવી કોન્ફરન્સીસથી એ લોકો નોલેજ લઈને પછી ઇમ્પ્લિમેન્ટેશન કરશે. સુરતમાં ઝોન 2 દ્વારા 5 પોલીસ સ્ટેશનમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં ઝોન 2 પોલીસ દ્વારા કુલ 40,59,549 રૂપિયાના મુદ્દામાલના મોબાઈલ, વાહન, ઘરેણા જેવી વસ્તુઓ પરત આપવામાં આવી હતી. 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં આશરે 200 થી 250 જેટલા લોકોને પોતાની વસ્તુઓ પરત મળી હતી. શહેરના ઝોન 2 વિસ્તારના જે 5 પોલીસ સ્ટેશન છે, જેમાં લિંબાયત, ઉધના, ડિંડોલી, ગોડાદરા અને સલાબતપુરા, આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય, કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય, ક્યાંકથી પડી ગયો હોય, એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા, એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે, જેનું નામ 13 તુજકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. આ કાર્યક્રમ અનુસંધાને આજે આ 5 પોલીસ સ્ટેશનના કુલ 191 મોબાઈલ, 21 વાહનો, સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા, એમ કુલ મળી અને કુલ 40,59,000 રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે, જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા. અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે, એક પ્રોત્સાહન મળે છે.
અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનું અમને એક પ્રોત્સાહન પણ મળે છે. ત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના 17,10,000 જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે, જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે. વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત કુંભનું ભવ્ય સ્વાગત કરાયું. ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ચેમ્બર પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી. નાતકે મહિલાઓએ રાસની રમઝટ બોલાવી. ફળેશ્વર મંદિર ખાતે દીવડાઓ પ્રગટાવી આરતી પૂજન વિધિ કરવામાં આવી. રામ જન્મભૂમિ અયોધ્યાથી જે અક્ષત કળશ વાંકાનેર ફળેશ્વર મહાદેવ મંદિરે પધારેલ છે, તે નિમિત્તે સ્ટેચ્યુથી તેમનું સ્વાગત કરી ડીજેના તાલે સંખ્યાબંધ લોકો, ભાઈઓ તથા બહેનો આમાં જોડાઈ અને 22/1/2024 રોજ જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે સારા દેશમાં જે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે એ અક્ષત કળશના માધ્યમથી રામ જન્મભૂમિનું આમંત્રણ અને 22/1/2024 રોજ સમગ્ર દેશવાસીઓ અયોધ્યા રામમય થઈ જશે એ ચોક્કસ વાત છે. જય શ્રી રામ. રામલલ્લા 22 જાન્યુઆરીના અયોધ્યામાં જે બિરાજમાન થશે એમના નવા મહેલ, નવા મંદિરની અંદર, તો એનો અક્ષત કળશ આજે વાંકાનેર આવેલ અને સ્ટેચ્યુથી લઈ અને ફળેશ્વર સુધી બહેનો, બાળાઓ અને ભાઈઓ, વેપારીઓ, સર્વે જ્ઞાતિના સર્વે લોકો ઉમળકાભેર ઉત્સવથી બધા જોડાયા હતા અને રાસ ગરબા સાથે એક જોરદારનું રામલલ્લાના નાદ સાથે ફળેશ્વર મંદિરે આજે અહીંયા પહોંચ્યા છીએ અને આરતી કરી અને રામલલ્લાના 22 જાન્યુઆરીના જે એક ઉત્સવ, એક તહેવાર બની જશે હિન્દુસ્તાનમાં, તો બધા બહેનો અને એમને ઉત્સાહથી ઉજવે છે. જય શ્રી રામ, જય જય રામ. ભુજમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસ સ્ટેશનના ઉદ્ઘાટન કરવા ભુજ ખાતે આવી રહ્યા છે, જેને લઈને નગરપાલિકા દ્વારા નાના ગરીબ વર્ગના શ્રમજીવી લોકોને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં જે શ્રમજીવીઓ હાજર ન હોવાથી તેમને લારી ગલ્લા જેસીબી વડે ખસેડવામાં આવ્યા હતા. આજે પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપ્યો છે, કારણ કે પ્રશાસને ખાતરી આપી છે કે આજે જે સીએમનો કાર્યક્રમ છે, બસ પ્લોટનો લોકાર્પણનો કાર્યક્રમ છે, એ લોકાર્પણનો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી તમામ જે રજિસ્ટર્ડ સ્ટ્રીટ વેન્ડર છે અને બીજા જે લોકો છે એમને ગોઠવવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. અમે ભુજ એસોસિએશન જે શેરીફેરી સંગઠન, ટાઉન વેન્ડિંગ કમિટી અને નેશનલ લો કોર્પોરેશન કાર્યક્રમનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ, કારણ કે સાંભળવામાં નથી આવ્યા અને આવનારા દિવસોમાં પણ આ સંઘર્ષ એ રીતે ચાલુ રહેશે કે જો સાંભળવામાં નહીં આવે, વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સંપૂર્ણપણે અસહકાર આંદોલન શરૂ કરવામાં આવશે અને જેની અંદર અમે વિવિધ તબક્કે ચક્કાજામ કરશું, જેલ ભરો આંદોલન કરશું, જરૂર પડે એસટી બસ સ્પોટની અંદર તમામ લારી ગલ્લા કેબિનધારકોને ગોઠવવામાં આવશે. આજના જે દબાણો હતા એ ખાસ કરીને જે લોકો પાસે લાયસન્સ નહોતું, જે લોકો પાસે પરમિશન નથી, ફેરિયા કાર્ડ ન હતા, જે લોકો કેબિનો મૂકી અને અહીંયા પહોંચી શક્યા નથી, પાછી ઉપાડવા માટે અહીંયા આવ્યા નથી, રાતના જતા રહ્યા, જે લોકોને ગઈકાલે હટાવવા માટેની સૂચના આપવામાં આવી હતી જે લોકો હટાવ્યા નથી, એવા દબાણોને દબાણ ના કહેવાય પરંતુ એવી જે રેકડી ગલ્લાધારકો છે એમને આજે ડિમોલિશ કરવામાં આવે છે. આજની જે નગરપાલિકા અને પ્રશાસનની જે પણ કામગીરી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે એવું અમે 100% કહીએ છીએ, પરંતુ આવનારા દિવસોમાં જો આ અમને સાંભળવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર અદાલતની અંદર અમે આ મેટરને લઈ જઈશું અને અહીંયા રોડ રસ્તા ઉપર જે પણ કાંઈ કરવું પડશે એ અમે કરશું. ઓખા કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર 15 ખાતે આવેલ બાલ મંદિર સ્કૂલમાં નાતાલ પૂર્વેની ઉજવણી કરાઈ હતી, જેમાં સ્કૂલના આચાર્ય, શિક્ષક અને બાળકો દ્વારા નાતાલ ડેકોરેશન અને બેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું હતું. સ્કૂલ બાળકોને તેમનું તમામ શિક્ષણ ડિજિટલથી આપવામાં આવે છે. મેડિકલ શિક્ષણ, પ્રોજેક્ટ, એક્ટિવિટી, સ્પોર્ટ્સ વગેરે માટે જુદા જુદા પાર્ટ ઊભા કરવામાં આવેલ છે. બાળકો તે બધી જ પ્રવૃત્તિમાં તાલીમ મેળવી શકે છે અને કેન્દ્ર લેવલની બાલ મંદિર સ્કૂલમાં કોસ્ટગાર્ડના બાળકો સાથે ગામના બાળકો પણ અભ્યાસ કરી શકે છે. नमस्कार. ओखा कोस्ट गार्ड किंडरगार्टन स्कूल में 22/12/2023 में प्री क्रिसमस का उत्सव मनाया गया था, जिसमें मुख्य अध्यापिका, शिक्षकों और बच्चों द्वारा
बहुत ही महत्वपूर्ण योगदान था, जिसमें बच्चों ने और शिक्षकों ने किसी भी चीज़ों का बिना दुरुपयोग किए इस विद्यालय को सजाया था और बहुत ही अनोखी दिशाएं दिखाई थी। ये विद्यालय में बच्चों को बहुत ही हाई टेक्नोलॉजी के साथ ज्ञान प्राप्त होता है, जैसे कि AC वाले क्लासेस, 55 इंच का TV और बहुत ही चीज़ है। और ये स्मार्ट क्लासेस है और इसमें बहुत ही शिक्षकों ने अपना महत्वपूर्ण योगदान दिया और बच्चों को आगे बढ़ने के लिए बहुत ही महत्वपूर्ण दिशाएं दी है, जिसमें बच्चे को गुड टच बैड टच जैसी थीम्स और वृक्षारोपण और गुड हैबिट्स का भी ज्ञान दिया गया है। और बच्चों को ये भविष्य में बहुत ही जो उपयोगिता चीज़ें है वो बताई गई है। और यह विद्यालय में जैसे कि अनेक रूम है, साइंस रूम है, जिसमें बच्चों को हमारे आने वाले विज्ञान के बारे में भी पता चलता है, गतिविधियाँ सिखाई जाती है और खेलकूद के लिए मैदान भी है। और ये विद्यालय ओखा में पहली ऐसी विद्यालय है जिसमें AC और स्मार्ट TV जैसे चीज़ों के साथ ये क्लासरूम बनाए गए। और बच्चों को यहाँ पर हेल्थ कैंप जैसे हर महीने में उनका हेल्थ चेकअप होता है, PTM होती है, जिसमें बच्चे और अपने माता पिताओं के साथ आते हैं और अपनी प्रोग्रेस के बारे में जान सकते हैं। और यह विद्यालय बहुत ही अच्छी विद्यालय है, जिसमें बच्चों अपने आने वाले भविष्य को अच्छे से मना सकते हैं और यह विद्यालय में बहुत ही अच्छी सुविधाएं प्राप्त होती है। धन्यवाद। સુરતના સંગણપુર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવકને હની ટ્રેપમાં ફસાવી ₹5.65 લાખ પડાવી લીધા હતા। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો યુવકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો અને અશ્લીલ વિડીયોને વાયરલ કરવાની ધમકી આપી હતી અને ₹5.65 લાખ પડાવ્યા હતા। ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી। જો કે પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા તે યુપીના બેંક હોલ્ડર સહિત બેની ધરપકડ કરી છે। ઘટનાની માસ્ટરમાઇન્ડ મહિલા અને યુવક હજુ પણ પોલીસ પકડથી દૂર છે, તે બાબતે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સેક્સટોર્શન પ્રકારના જે સાયબર ફ્રોડ છે તેઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, જે અનુસંધાને સુરત સિટી પોલીસ વધુ સક્રિય રહીને આ પ્રકારના જે ગુનાઓમાં લોકો જે ભોગ બને છે તેને ન્યાય અપાવવા અનુસંધાને કડક કાર્યવાહીના ભાગરૂપે એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી। ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી। વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને વિવિધ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું। સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો। કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ध्यान રાખવામાં આવશે। ત્યારબાદ એક અન્ય અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો, જેઓ પોતાની ઓળખ યુટ્યુબના સંચાલક તરીકે આપીને ભારતમાં યુટ્યુબ સંભાળનાર જે વિડીયો છે તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે ₹5,65,499 સુરતના ફરિયાદી પાસેથી લઈ લીધા। ત્યારબાદ સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં IPCની કલમ 384, 170, 171, 507, 120B તથા IT એક્ટની કલમ 66C, 66D, 66E અને 67 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ સર, સિંગલ સર, DCP ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે સેક્સટોર્શન પ્રકારો જે સાયબર ફ્રોડ છે તેની ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી, જે અનુસંધાને 2 આરોપીઓને યુપીથી गिरफ्तार કરવામાં આવેલા છે, જેમાં એક વ્યક્તિનું નામ છે રોહિત કુમાર રાકેશ કુમાર વાલ્મીકી, જેઓના એકાઉન્ટમાં ₹5,65,499 જમા કરવામાં આવેલા, જેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે। બીજા વ્યક્તિ છે સન્ની કુમાર અંતુ મદારી વાલ્મીકી, તેઓ પણ કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે। આ બંને આરોપીની गिरफ्तारी કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ધરી છે, જેમાં તે પણ ધ્યાન રાખવામાં આવશે કે આ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ અન્ય પણ ભારતમાં જો કોઈ ગુના હશે તો જે લોકલ પોલીસનો સંપર્ક કરીને ગુના દાખલ કરાવવામાં આવશે અને આ જે વ્યક્તિઓ છે તેઓ આ સિવાય સુરતમાં પણ જો કોઈ ફરિયાદી હશે તો તેઓને આઈડેન્ટિફાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે જ્યારે આજના યુગમાં સેક્સટોર્શન પ્રકારના સાયબર ફ્રોડ જે વધવા લાગ્યા છે તેઓનો ભોગ ન બનવા માટે બેઝિક અમુક ટિપ્સનું પાલન કરે, જેમાં સોશિયલ મીડિયામાં કોઈ અન્ય વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, ખાસ કરીને મહિલાની, તો તેઓને એક્સેપ્ટ કરવાનું ટાળે।
તે સિવાય કોઈ અનનોન વ્યક્તિ વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ કરે તો તે વિડીયો કોલને એક્સેપ્ટ ન કરે તથા પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે તેને પ્રાઇવેટ અને લોક રાખે અને હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખે. અને તો પણ જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત 1930 ડાયલ કરીને તેઓની કમ્પ્લેન દર્જ કરાવે અને તુરંત સુરતના નાગરિક હોય તો સુરત સિટી પોલીસ. અબડાસામાં નલિયામાં બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે 50મા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જે અનુસંધાને આયોજિત નલિયા ગાયત્રી પરિવાર, લોહાણા મહાજન અને ઘણી બધી સેવાભાવી સંસ્થાઓના સાથ સહયોગથી મેગા આરોગ્ય કેમ્પનું અંતરિયાળ ગામોમાંથી 272 દર્દીઓને લાભ મળ્યો. આ ઉપરાંત 62 જણાના જુદા જુદા ઓપરેશન કરી અપાશે. આ કેમ્પમાં આંખના નામાંકિત ડોક્ટર અનુજ બહુવા, દાંતના નિષ્ણાંત ડોક્ટર પ્રિયંકા અને ડોક્ટર સલોની, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્વેતા, કાન નાક અને ગળાના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વૃતિકા ગર્ગ, ડોક્ટર મેહુલ છેડા, ડોક્ટર ભૈરવી, ડોક્ટર ઉજ્જવલા, ડોક્ટર સંગીતા અને ડોક્ટર નીતિન વગેરેની સારી સેવા મળી. આંખ વિભાગમાં 119 દર્દીઓ આવ્યા હતા અને તેમાંથી 32 લોકોના ઓપરેશન પણ કરાશે. બિદડા સર્વોદય ટ્રસ્ટથી આ 50મું વર્ષ ચાલે છે. 50મા વર્ષે શ્રી નલિયા ખાતે અમે મેડિકલ કેમ્પ માટે આવ્યા છીએ. ENT સર્જન ડોક્ટર વૃતિકા ગાગ શતાબ્દીમાંથી અમારી સાથે જોડાયા છે. સ્કિન ડર્મેટોલોજીસ્ટ શ્વેતા મેમ અમારી સાથે છે. બધા ડોક્ટર્સ મુંબઈથી આવ્યા છે. જનરલ ફિઝિશિયન ડોક્ટર મેહુલ છેડા અમારી સાથે છે. ઓપ્થલ્મિક સર્જન ડોક્ટર અનુજ બહુવા અમારી સાથે છે. ડેન્ટલમાં પ્રિયંકા એન્ડ સલોની મુંબઈથી અહીંયા ખાસ સેવા માટે આવ્યા છે. 3 દિવસ અલગ અલગ સેન્ટરો ઉપર જે પેશન્ટને તપાસી અને આગળનું એને દોરવણી આપશે કે સર્જરી કરવાની હશે. ઇધર અહીંયાથી દવા આપીને જો સાજા થઈ જતા હશે અહીંયાથી દવા આપી અને આપણે એમને ગાઈડલાઈન આપીશું અને અથવા એમને ફર્ધર આગળની ટ્રીટમેન્ટ માટે જો કયા સેન્ટરમાં મોકલવાનું છે બિદડા એમની જો સર્જરી થશે તો એમને ડેટ આપવામાં આવશે અને એ ડેટમાં બિદડા બોલાવી અને એમની સર્જરી કરવામાં આવશે. કચ્છમાં લગભગ સમજો ને આપણે દર વર્ષે અલગ અલગ આ 24 સેન્ટર આજના આ વર્ષમાં 24 સેન્ટર આ વખતે થશે. 3 દિવસમાં અલગ અલગ ટીમો દ્વારા 24 સેન્ટર ઉપર તપાસણી થશે અને લગભગ ટોટલ 8000થી વધારે પેશન્ટ તપાસી અને એને આગળનું ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે. માણાવદર તાલુકાના ગામડાઓમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી ટીમ દ્વારા જિલ્લામાં પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી માણાવદર પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા એસઆઈ દેવરાજભાઈ કોડિયાતર તથા સી ટીમના WPC કુસુમબેન તથા સી ટીમના સભ્યોએ પોલીસ મથકે નીચે આવતા ગામોમાં વસતા નિરાધાર વૃદ્ધ લોકોની રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી. શિયાળાની કડકડતી ઠંડીમાં નિરાધાર, અશક્ત અને વૃદ્ધોને ગરમ ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાબરકાંઠા તલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં વહેલી સવારે દીપડો દેખાતા ખેડૂતો દોડધામ કરી મૂકી. ગ્રામજનો અને વન વિભાગની ટીમ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરાયું. સાથે ઘાયલ દીપડાને સારવાર અર્થે કામતનુ યુનિવર્સિટી ખાતે ખસેડવામાં આવ્યો. દીપડાની ઈજાઓ પહોંચાડનાર સામે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. દહેગામ અને અરવલ્લી જિલ્લા એટલે બાયડ તાલુકાની વાત કરીએ તો બાયડ તાલુકાની બોર્ડર અને દહેગામ એટલે ગાંધીનગર જિલ્લાની બોર્ડર એમાં ગણેશપુરા ગામે દીપડો દેખાયાના ખબર મળતા આપણો સ્ટાફ ત્યાં શાસ્ત્ર સરંજામ સાથે પાંજરા અને નેટ અને આખી જે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ છે એ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચતા એ દીપડો ગણેશપુરામાં નહીં પણ દહેગામ બોર્ડર પર દીપડોનું રોમિંગ હતું ને ત્યાં કેટલાક લોકોને ઘાયલ કર્યાના ખબર મળ્યા છે. હાલ આપણી ટીમ બોર્ડર પર નિગરાની રાખી રહેલ છે અને એ ટીમ રાત્રિ દરમિયાન અને 2 થી 3 દિવસ સુધી પણ હજુ એ વિસ્તારમાં દીપડાના કોઈ પગેરું મળે કે એના પગમાર્ક મળે છે તો એ તરફ આપનું અહીં જિલ્લા કક્ષાનું ધ્યાન દોરશે. એટલે અત્યારે હાલ અમારી ટીમ આમાં રોકાયેલી છે અને જેવું પણ અમને એવી વાત મળે છે તો અમે એના સામે કાર્યવાહી તુરંત કરીશું. ગણેશપુરા ખાતે અમે પાંજરું મૂકનાર છીએ તો જો દીપડો દહેગામથી હજુ પકડાયેલ નથી એટલે જો એ રીતે એની મૂવમેન્ટ થશે તો અમે એને ઝડપી લેવામાં સફળ થઈશું. મોઢુકા ગામે કાલે જે દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો તેને સારવાર અહીં કામધેનુ યુનિવર્સિટી ખાતે આપવામાં આવેલ હતી. જેમાં દીપડાને 1.5 ઇંચની ઇન્જરી હતી ગળાના ભાગે, જેમાં 8 ટાંકા ઇન્ટરનલ 8 ટાંકા અને ચામડીના ભાગમાં 8 ટાંકા એ રીતે 8 ટાંકા લેવામાં આવે અને માથામાં કેટલોક માર મારેલો એના કારણે થોડું ઇન્ટરનલ હેમરેજીસના કારણે ક્લોટિંગ થયેલું હતું. એ ક્લોટિંગની સારવાર આપવામાં આવે એટલે એક મેજર સર્જરીમાંથી દીપડાને પસાર થવાનું થયું.
બાદમાં દીપડો ધાણધા ખાતે અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે. હાલ એને ટ્રીટમેન્ટ કેજમાં લઈ અને હજુ વધુ ટ્રીટમેન્ટ આપીશું અને બાદમાં જ્યારે સ્ટેબલ જણાશે દીપડો ત્યારે એને વાઇલ્ડમાં આપણે. સુરત ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી છે. દર વર્ષે સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. ત્યારે ડબગરવાડ ખાતે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બીજી તરફ ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મહત્વની વાત કહી શકાય કે ચાઇનીઝ દોરો પણ પ્રાણઘાતક કહેવાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા જ તકેદારીના ભાગરૂપે દોરાનું વેચાણ કરતા લોકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાયણ તહેવાર છે એ આગામી 14મી જાન્યુઆરી આવનાર છે, જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે. અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે, જેનાથી દોરાથી 2 જણાનું ગળા કપાઈ ગયો છે. તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે. આ ખાસ કરીને જે બાળકો છે, આ જે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે, તે લોકોને જનજાગૃતિ એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે. અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે. અને જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે. અને જો એ લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે તુક્કલ કે વેચાણ કરશો તો તમારા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવી, એવું સમજણથી કામ કરવામાં આવશે. સર, સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીઝ માંજાનું વેચાણ થતું હોય છે, પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતના વોચ રાખશે? જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે, એના માટે અમે લોકો અમારા ડિસ્ટાફ થકી અમારે જે મુખબધિર છે, જે અમારા બાતમીદારો છે, એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર.